અને દાહોદમાં ખાનગી શાળામાંથી સરકારી સામગ્રી મળવાનો મુદ્દો. સરકારી સામગ્રી મળવા મુદ્દે કમિશનર અને તંત્રએ તપાસ હાથ ધરી. પ્રાદેશિક કમિશનર સહિત 3 ટીપીઓની ટીમે આ અંગે તપાસ શરૂ કરી છે. કઈ સરકારી શાળામાંથી ખાનગી શાળામાં કીટ પહોંચાડવામાં આવી એ અંગે તપાસ શરૂ કરવામાં આવી. અધિકારી અને કર્મચારીની સંડોવણી છે કે કેમ એ દિશામાં પણ તપાસ શરૂ કરાઈ છે. આ સમગ્ર મામલે સીઆરસી કોઓર્ડિનેટર પૂર્વીબેન ઉપાધ્યાય કે જેમને ફરજ મુક્ત કરવામાં આવ્યા છે. ફતેપુરાની ટચ ધ લાઇન સ્કૂલમાંથી સરકારી સામગ્રી મળી આવી. સરકારી સાહિત્ય અને શૈક્ષણિક સામગ્રી મળી આવતા વિવાદ સર્જાયો હતો. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા દક્ષેશ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે. દક્ષેશ, દાહોદમાં ખાનગી શાળામાંથી સરકારી સામગ્રી મળવાનો મુદ્દો, શું કાર્યવાહી, શું વધુ વિગતો? જી, ચોક્કસથી કહી શકાય કે દાહોદના ફતેપુરામાં ખાનગી શાળામાં સરકારી શિક્ષણનું સામગ્રી મળવા આવવામાં આવ્યું, તપાસમાં સામે આવ્યું છે. પ્રાદેશિક કમિશનર સહિત 3 ડીપીઓ સહિત ટીમ તપાસ કરી રહ્યા છે. હાલ ખાનગી શાળામાં પૂછવામાં આવેલી આ સમગ્ર મામલાની તપાસ અધિકારીઓ અને વ્યક્તિગત અને ડીપીઓને ફરજ પર મુક્ત કરવામાં આવ્યા છે. હાલ વધુ તપાસ ચાલી રહી છે અને અનેક નામ ખુલવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ.